નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાણસ્માના નવયુવાન સેવાભાવી એવા પત્રકાર સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ચાણસ્મા ખાતે બ્રહ્મ સમાજના સ્મશાન ભૂમિ ખાતે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ચાણસ્માના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું અને તેમને સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ। રવિવારના દિવસે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસનું બેચણું હોવાથી તમામ પત્રકારો દ્વારા બેચણામાં હાજરી આપીને ચાણસ્મા ખાતે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ભૂમિની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથરોડિયાની સૂચનાથી પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં તમામ પત્રકાર મિત્રો હાજર રહી વૃક્ષારોપણ કરીને સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। આજરોજ સ્વર્ગવાસ મિતેશભાઈ બચુભાઈ વ્યાસ કે જે યુવા પત્રકાર હતા અને દુઃખદ તેમનું અવસાન થયું છે, ત્યારે ચાણસ્માની અંદર તેમનું બેસણું હતું। તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે। ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનું સ્મશાન ગૃહ છે, ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે, એવો મારો સંદેશો છે।